ગુજરાતનો આવાજ। તારીખ 25/8/2024 રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડૉક્ટર હેડગેવાર સ્મૃતિ સમિતિ દ્વારા સ્વામી નારાયણ મંદિર પારડી કણદે સચિન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। યુવાનોની સાથે સાથે મોટે ભાગે મોટી ઉંમરના વડીલોએ રક્તદાન કરી યુવા પેઢીને રક્તદાન કરવા માટે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સચિનના સ્વામિનારાયણ મંદિર ખાતે આજે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં અમે અહીંના વરિષ્ઠ અધિકારીઓ તેમજ અહીંના સ્થાનિક લોકો જોડે મુલાકાત લીધી છે, તો આવીએ એમના પ્રત્યે જાણીએ ब्लड डोनेट कैंप और रक्तदान से थता फायदाओं विषय। आपका नाम और वो आपका पद बताइए। संजय माथुर, सचिन कनकपुर नगर कार्यवाह की जवाबदारी है। आज हमने सचिन नगर और कनकपुर का रक्तदान शिविर केंद्र रखा है। लगभग 200 बोतल का टारगेट है। मेरा संदेश यही रहेगा कि रक्तदान महादान, ज़्यादा से ज़्यादा युवक सामने आए और रक्तदान करें। रक्तदान विषय सर तमे कोई लोकोने जाणकारी आपशो? रक्तदान दरेके करવું જોઈએ અને રક્તદાન કરવાથી આપણું શરીર પણ સ્વસ્થ રહે છે, એટલે યુવાને વિનંતી છે કે રક્તદાન દરેક કરે। કાકા તમે કઈ જણાવો રક્તદાન વિશે? એક વ્યક્તિ રક્તદાન કરીને બીજી એક વ્યક્તિનું જીવન બચાવી શકે છે। અન્યનું જીવન બચાવવું એનાથી વધારે ખુશી પોતાના માટે થઈને શું હોઈ શકે? અને આ એવું દાન છે કે ગરીબ તવંગર કોઈ પણ વ્યક્તિ એક સમાન મૂલ્યથી કરી શકે છે, માટે રક્તદાન દરેકે કરવું જોઈએ। રક્તદાન એ મહાદાન તરીકે ઓળખાય છે। આપણે જોયું કે અહીંયા મોટે ભાગે લોકો જે રક્તદાન કરી રહ્યા છે તેમાં યુવાઓની સાથે ઘણા બધા ઉચ્ચ વયના વ્યક્તિઓ પણ હાજર છે। આપણે અમુક લોકોનું જાણ કરશું એના વિશે કે એમણે કેટલી વખત રક્તદાન કર્યું છે। કાકા તમે જણાવો કે તમે આ કયા ટાઈમ પર? કિરીટભાઈ ભાવસાર આમ તો મૂળ આણંદના છે, અહીંયા આવીને સ્થાયી થઈ ગયા છે। હું કોલેજમાં ભણતો હતો ત્યારથી રક્તદાન કરું છું અને બહુ રેગ્યુલર ડોનર છું। અત્યારે મારી ઉંમર 63 વર્ષ થઈ, પણ નહીં, હા, જો રક્તદાન બ્લડ બેંક આવી અને જો મારું બ્લડ લેતી હોય તો હું આપી દઉં છું। મને ખબર છે કે 65 વર્ષ સુધી એ લોકો બ્લડ લે છે, પણ જ્યારે પણ મને જરૂર પડે બેંકમાંથી ફોન આવે છે તો પણ હું જતો રહું છું અને હું એકદમ રેગ્યુલર ડોનર છું અને બધાને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે નવું બ્લડ આવો, શરીરમાં જોશ આવશે। વરસાદ પડે અને ધરતી કેવી રીતે લીલી હરિયાળી થઈ જાય છે, એમ આપણા શરીરમાં જૂનું બ્લડ જશે ને નવું બ્લડ 24 કલાકમાં ડેવલપ થઈ જાય છે, તો આપણા શરીરમાં એકદમ એનર્જી સ્ફૂર્તિ રહી જશે, બરાબર? એટલે બધાએ રક્તદાન કરવું જોઈએ। અંકલ તમે આ કેટલી વખત આ રક્તદાન કર્યું છે હમણાં સુધી? મેં ઘણી કોઈ રેકોર્ડ તો રાખ્યો નથી, પણ મને ખબર છે કે મેં 100થી વધારે વખત રક્તદાન કરેલું છે। આ કાકા એમની ઉંમર કરતાં વધારે વખત રક્તદાન કર્યું છે, ત્યાં યુવાઓ માટે ખૂબ જ પ્રેરિત સંદેશ છે। આજના યુવાઓ જે રક્તદાન કરવા માટે ગભરાય છે, આ ઉંમરના વ્યક્તિઓ રક્તદાન કરે છે। હવે આમાંથી કોઈ વ્યક્તિ એવું જણાવશે, યુવાઓને એવું કોઈ સંદેશ આપશે કે રક્તદાનથી કોઈ નુકસાન થાય છે કે કોઈ તકલીફ થતી નથી, એના વિશે કોઈ જાણ કરશો? नमस्ते। यह राष्ट्रीय स्वयंसेवक संघ प्रेरित डॉक्टर हेडगेवार स्मृति समिति के द्वारा यह आयोजित रक्तदान शिविर है। राष्ट्रीय स्वयंसेवक संघ और ये डॉक्टर हेडगेवार स्मृति समिति जो है, ये इस प्रकार के बहुत सारे सेवा कार्य चलाते रहती है और अनेक और भी अपने ये सचिन और कनकपुर विभाग में, ये एरिया में, ये नगर में इस तरीके के सेवा कार्य लगभग सभी जगह पे करने का प्रयास रहेगा। अभी ये जो रक्तदान है, यह रक्तदान देने से हमें भी फ़ायदा होता है और हमारी वजह से किसी और की जान भी बच सकती है। तो यही संदेश देना है कि रक्तदान अवश्य करिए। उसमें जैसा ये काका ने बताया कि अपने नए रक्त का संचार होता है, नया रक्त निर्माण होता है, तो ये पुराने रक्त को चेंज करना चाहिए। जिस तरह से सांप अपनी कात बदलती है और एक नया कात आती है, उसी प्रकार यह रक्तदान करने से भी एक अच्छा अपने शरीर को अनुभव होता है। तो सभी ने रक्तदान करना चाहिए, बहुत अच्छा है। इसलिए सभी से आह्वान करूँगा कि आइए और रक्तदान करिए। कैमरामैन रियाज मलिकनी साथे इरफान मिया शेख, TV 92 गुजरात, गुजरातनो आवाज।